શું મિત્રો તમારે શહેરમાં પોતાનું ઘર લેવાનું સપનું છે? શું તમે શહેરમાં ભાડાના મકાનમાં રહો છો? શું તમારું પોતાનું પાકું ઘર નથી? તો તમારા માટે મોટા સમાચાર આવી ગયા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 માટે ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે. હવે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 હેઠળ 2.5 લાખ રૂપિયા સુધીની સરકારી સહાય મળી શકે છે. પણ સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે કોને આ સહાય મળશે, અરજી ક્યારે અને કેવી રીતે કરવી, કયા દસ્તાવેજો જોઈએ? આ તમામ પ્રશ્નોના જવાબ આજે આપણે આ વિડીયોમાં મેળવવાના છે, તેથી વિડીયોને અંત સુધી જરૂર જુઓ. તો ચાલો શરૂ કરીએ. આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 વિશે, જેનો મુખ્ય હેતુ શહેરી વિસ્તારોમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને પોતાનું ઘર મેળવવામાં મદદ કરવાનો છે. જેમાં કેન્દ્ર સરકારે આગામી 5 વર્ષમાં 1 કરોડ શહેરી પરિવારોને ઘર બનાવવા, ઘર ખરીદવા અથવા સસ્તા ભાડે ઘર મેળવવા માટે આ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીને મહત્તમ 2.5 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. હવે જોઈએ કોણ અરજી કરી શકશે. આ યોજના હેઠળ અરજી કરવા માટે કેટલીક મહત્વની શરતો છે. પરિવાર શહેરી વિસ્તારમાં રહેતો હોવો જોઈએ. પરિવાર EWS એટલે કે આર્થિક રીતે નબળા આવક વર્ગમાં, LIG એટલે કે નીચી આવક વર્ગમાં અથવા MIG એટલે કે મધ્યમ આવક વર્ગમાં આવતો હોવો જોઈએ. અરજદાર અથવા તેના પરિવારના કોઈ પણ સભ્યના નામે ભારતના કોઈ પણ ભાગમાં પાકું મકાન ન હોવું જોઈએ. લાભાર્થી પરિવારમાં પતિ પત્ની અને અવિવાહિત સંતાનોનો સમાવેશ કરવામાં આવશે. આ યોજના 4 અલગ અલગ વિભાગોમાં અમલમાં મૂકવામાં આવી છે. પ્રથમ BLC એટલે કે પોતાનું ઘર બાંધવા માટે સહાય. બીજું AHP એટલે કે ભાગીદારીમાં બનાવવામાં આવેલા સસ્તા આવાસ. ત્રીજું ARH એટલે કે સસ્તા ભાડાવાળા આવાસ. અને ચોથું ISS એટલે કે હોમ લોન પર વ્યાજમાં સબસિડી. તમારી જરૂરિયાત મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરી શકશો. હવે આ યોજના માટે કોને પ્રાથમિકતા મળશે એટલે કે કોની પહેલા પસંદગી થશે તે જોઈએ. તો વિધવા મહિલાઓ, એકલ મહિલાઓ, દિવ્યાંગ વ્યક્તિઓ, વરિષ્ઠ નાગરિકો, ટ્રાન્સજેન્ડર, SC અને ST વર્ગ, લઘુમતી સમાજ, સફાઈ કર્મચારીઓ, PM સ્વનિધિ યોજના હેઠળના સ્ટ્રીટ વેન્ડરો, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળના કારીગરો, આંગણવાડી કાર્યકરો, બાંધકામ શ્રમિકો, ઝૂંપડપટ્ટી અને ચાલમાં રહેતા પરિવારો, આ બધા જ લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. હવે વાત કરીએ અરજી કરતા પહેલાં જે જરૂરી દસ્તાવેજો એકઠા કરવાના છે તેના વિશે. તો અરજદારનું આધાર કાર્ડ, પરિવારના દરેક સભ્યોના આધાર કાર્ડ, આધાર સાથે જોડાયેલ બેંક ખાતાની વિગતો, આવકનો દાખલો, અને જો BLC હેઠળ અરજી કરો છો તો જમીનના દસ્તાવેજ રજૂ કરવાના રહેશે. હવે વાત કરીએ અરજી કેવી રીતે કરવી તેના વિશે. તો અરજી કરવા માટે સરકારના સત્તાવાર પોર્ટલ પર જવું પડશે. ત્યાં પોતાની પાત્રતા ચકાસીને જરૂરી માહિતી અને દસ્તાવેજો અપલોડ કરીને ઓનલાઈન અરજી કરી શકાશે. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂર શેર કરો, જેથી વધુમાં વધુ પાત્ર લોકો આ યોજનાનો લાભ લઈ શકે. જો તમે આવી જ સરકારી યોજનાઓની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં મેળવવા માંગતા હો તો અમારી ચેનલ યોજના સહાયકારીને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. અને સાથે સાથે અમારા ફેસબુક પેજ તથા ઇન્સ્ટાગ્રામ IDને ફોલો કરો. તો ફરી મળીશું નવી યોજના અને નવી માહિતી સાથે.